તો ચોમાસાની ધોધમાર શરૂઆત થઈ ગઈ છે। સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ આગામી દિવસોમાં અનરાધાર વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 20 જૂનથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે। ત્યારે જુઓ શું છે હવામાન વિભાગની આગાહી। સૌરાષ્ટ્રમાં આવશે સાંબેલા ધાર। દક્ષિણમાં પડશે ધોધમાર। તોફાની મિજાજમાં ચોમાસું। જૂનમાં હવે થઈ અસલી જમાવટ। હજુ મેઘરાજા બોલાવશે રમઝટ। ગુજરાતમાં ચોમાસું તો બેસી ગયું, પરંતુ જેવા વરસાદની રાહ ગુજરાતની 6 કરોડ જનતાને જોઈ રહી હતી તેવો વરસાદ હજુ સુધી નથી પડ્યો। પરંતુ હવે આગામી દિવસોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરવાના મૂડમાં છે। સૌરાષ્ટ્રમાં ભારે મેઘની શરૂઆત પણ થઈ ગઈ છે અને હજુ પણ જે આગાહીઓ સામે આવી રહી છે તેનાથી સ્પષ્ટ સંકેત છે કે આગામી દિવસોમાં ગુજરાત પર મેઘરાજા ધોધમાર મહેરબાન થવા જઈ રહ્યા છે। હવામાન વિભાગની શું છે આગાહી, અંબાલાલ પટેલની શું છે આગાહી તેની પણ વાત કરીશું, પરંતુ સૌથી પહેલા આ 4 તસવીરો જુઓ। સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પોરબંદર માત્ર 2 ઇંચ વરસાદમાં જ પાણી થઈ ગયું, જ્યારે દેવભૂમિ દ્વારકા અને અમરેલીમાં પણ મેઘરાજાએ પોતાનો અસલી મિજાજ બતાવ્યો છે। કચ્છમાં પણ હવે મેઘકૃપા વરસી રહી છે। ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। જો કે ચોમાસું બેસી ગયા બાદ પરિબળો સાનુકૂળ ન હોવાને કારણે ચોમાસાની ધરીને બ્રેક લાગી ગઈ છે। પરંતુ ફરી એક વખત અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ હોવાને કારણે આગામી 24 કલાકમાં ચોમાસાની ગતિને વેગ મળશે તેમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે। 17 થી 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે। બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે। 17 થી 22 જૂનમાં આજે ભારે આંચકાનો પવન ફૂંકાશે। દક્ષિણ ગોળાર્ધમાંથી પૂર્વ આફ્રિકાથી અરબ સાગર પરથી તેજ પવન ફૂંકાશે। 20 જૂનમાં અરબ સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર બાદ ડીપ ડિપ્રેશન બનશે અને બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન બનશે, જેનો ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને અરબ સમુદ્રનો ભેજ પણ પહોંચશે। દેશના પશ્ચિમ કિનારા પર ભારે વરસાદી સિસ્ટમ બનશે। મુંબઈ મહારાષ્ટ્ર ભારે વરસાદ થશે। 28 જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગોમાં તો અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે। 20 થી 28 જૂનના ગુજરાતમાં સારો વરસાદ થશે। 20 થી 28 જૂનમાં વાવણી લાયક વરસાદ થશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થશે, અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થશે। તારીખ 20મી જૂનથી 28 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમો, દેશના ઉત્તરીય ભાગોમાં બનતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળ ઉપસાગરમાં બનતા ડીપ ડિપ્રેશનો, 20મી જૂનથી બનતું એક ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રમાં, બંગાળ ઉપસાગરનું ડીપ ડિપ્રેશન વિશાખાપટ્ટનમમાં થઈને મધ્યપ્રદેશ સુધી આવશે। અરબી સમુદ્રમાં બનતું ડીપ ડિપ્રેશનનો ભેજ પણ મધ્યપ્રદેશ સુધી આવશે અને મધ્યપ્રદેશમાં બંને પવનો ભટકાઈ પડતા ઉપલા લેવલમાંથી વરસાદને ઠંડક મળતા ભારે વરસાદ થશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હવામાન નિષ્ણાંતે એમ પણ જણાવ્યું છે કે હવે અલ નીનોની અસર નહીં રહે અને દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં સાનુકૂળતા વધશે। હિન્દ મહાસાગરમાં પણ સ્થિતિ સાનુકૂળ બનશે। લા નીનોની અસર થશે ત્યારે વેપાર વાયુનું જોર વધશે।
રાજ્યમાં જુલાઈમાં ભારે વરસાદની આગાહી છે। 5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે, જ્યારે કે 10 થી 12 જુલાઈમાં અણધાર્યો વરસાદ પડશે। લા નીનોની સ્થિતિ સર્જાયા બાદ ગુજરાતમાં પાછુતરો વરસાદ સારો આવશે। 5 થી 8 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 10 થી 12 જુલાઈમાં અંધારો વરસાદ થવાની શક્યતા રહેશે। 20મી જુલાઈ બાદ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને હજુ પણ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં વરસાદ થશે તેવું આગાહીકાર પરેશ ગોસ્વામીનું માનવું છે। સૌરાષ્ટ્રમાં પણ જે દ્વારકા હોય, જામનગર હોય, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, રાજકોટ હોય કે અમરેલી, ભાવનગર, બોટાદ, આ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા એક તાલુકામાં હોય, 2-3 તાલુકામાં ન હોય, વળી પાછું એક તાલુકામાં હોય, આ ટાઈપના વરસાદો છે એ આવતીકાલે પણ નોંધાશે અને એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વાવણી લાયક વરસાદો નોંધાઈ શકે છે। એટલે જેવી રીતે આ એક ક્રમ ચાલી રહ્યો છે એવી રીતે આજે પણ વરસાદ નોંધાય એમ આવતીકાલે પણ નોંધાશે। હું આશા રાખું કે આજે જે વિસ્તારમાં વાવણી લાયક વરસાદનો વારો આવી ગયો છે એને બાદ કરતા જે બીજા વિસ્તાર જે સાવ કોરા છે એનો પણ આવતીકાલે સારા વરસાદની અંદર એક રાઉન્ડનો વારો આવે તો ખેડૂતોને વાવણીમાં ઝડપથી આપણે વાવણી કરી શકીએ છીએ। જો કે મુશળધાર વરસાદ માટે ઉત્તર ગુજરાત અને કચ્છને હજુ રાહ જોવી પડી શકે છે। જૂનના અંત સુધીમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતને તો આમ પણ હજુ નોર્મલ તારીખ જે એની છે એ હજી આવી નથી। એ વિસ્તારો છે એ તો જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ આશા રાખે। દર વર્ષે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ત્યાં વરસાદ થતો હોય એવી જ રીતે કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાતના ભાગો હોય એની જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ અપેક્ષા રાખવી જોઈએ। હવામાન વિભાગનું પણ માનવું છે કે 20 જૂન બાદ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળી શકે છે। હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ છે જે આગામી દિવસોમાં પણ યથાવત રહેશે। 20 જૂન બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની ગતિ વધશે। पूरे गुजरात की बात करेंगे तो जैसे अहमदाबाद और इसके आसपास के एरिया में जो नॉर्मल डेट है मानसून के प्रवेश करने की वो 20 जून है और डे 5 और डे 6 और डे 7 में हम साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है। तो जो नॉर्मल डेट है उसके आसपास मानसून प्रवेश मतलब जो बाकी मतलब जो नॉर्मल डेट है 20 जून की तो अहमदाबाद और इसके आसपास में मानसून के प्रोग्रेस होने की। આમ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। હવે જેમ જેમ જૂન મહિનો આગળ વધશે તેમ તેમ મેઘરાજા પણ પોતાના અસલી સ્વરૂપમાં આવી જશે અને પછી થશે ગુજરાત મેઘરાજાની કૃપાથી તરબોળ। બ્યુરો રિપોર્ટ TV9।